રાજમાં છે કોઈ? બધા ગુજરી ગયા હે. રાજમાં હાજર છે કોઈ? એ આર્યો રાંદલમાં દીધેલો ભાઈ. હું કીધું? રાંદલમાં દીધેલો. એલા બધાય રાંદલ માના દીધેલા હોય. કેને કીધું અમુક સામુનમાં ના હોય, દશામાં ના હોય. અમારા વિવેક એ બહુસરમાં દીધેલો હે. ઈ વાતે હાચી તમારી. અલગ અલગ માનતા હોય ને. હા હા ભાઈ હોય તો આટલી તો વાત કરું ભાઈ. કાઈ વાંધો નહીં. હા બોલો. તમે કોણ? હંસાબેન ભરતભાઈ પરમાર, સાવેનાવાલા મોવડી ફાયર બ્રિગેડ. આખું નામ દઈ દીધું તમે તો. રાજનો પ્રધાનજી શું જોતા નથી લાગતું? પ્રધાનજી છો? હા. આમાં અમને થોડી કઈ વાઈસ આવે. હું કીજો ને ખબર પડે. ના ભાઈ ના, રહેવા જો. પ્રધાનજી છો? હાજી. તો પ્રધાનજી આ ક્યું નગર છે અને કોણ રાજા રાજ કરે છે? અહીંયા થોડુંક નબળું બેઠું. કેમ? મને નથી ખબર કયું રાજ છે ઈ. તો તમે નોકરી શું કરો છો? એવું નથી. મારે ડેલી બેન રાજમાં કોઈ દી જવાનું હોય જ નહીં. એવું છે? હા. તો હવે પૂછવા માટે શું કરવું પડે? બાપુ માટે મારે હાલડું ગાવું પડે. હાલડું ગાવું પડે? પૂરાવાનું જગાડવાનું? અમારે ઊંધું હોય, જગાડવાનું હોય. એવું છે? તો પ્રધાનજી જૈન પૂછતા હો આ ક્યું નગર છે અને કોણ રાજા રાજ કરે છે? પૂછતો હું, કોણ રાજા રાજ કરે? હા. એમને ભાઈ તમે આવતા આટલું બધું મને પૂછી લીધું. તે તમે કોણ છો ઈ તો કયો. અમે દાદા છીએ ભાઈ. દાદા? હા. શેનો દાદા? આ રાજની માલિકા અમે ત્રણ દાદા છે. કોણ? હનુમાન દાદા આગેવાન, એક સામે બેઠા ઈ, અને કાયમ પોતે આખું ગામ ગોતે. તમે તેને જ દાદા છો? એટલે અમારે ચોથા દાદા જરૂર નથી. બરોબર નીકળ. પ્રધાનજી તારોય દાદા, મારોય દાદા, તારા બાપનોય દાદા બાપનોય દાદા, અને એનોય દાદા. મારા બાપનોય દાદા, મારો દાદા, મારોય દાદા. તે બાપા મારા ખાનદાનમાં કેટલી લીટો કરી ગયો? પ્રધાનજી હા જે તમે સમજો છો ને હા ઈ નહીં. સમજુ છું નથી. નહીં તો અમે સી ગોર દાદા. ઓ માય ગોડ, ગોર દાદા, પગ લાગુ દાદા. સુખી થાવ, સુખી થાવ. દુખી થાવ, દુખી થાવ. ના ભાઈ, તમે તમારી હાથે દુખી થાવ તો બે નંબરની વાત છે. તમને મેં આશીર્વાદ દીધા. ના ના, અમે દુખી નહીં થાય. નો થાવ ને તમે થોડા થાવ. હા. નવરા હોય તો ક્યાં આ તે હાલો હું બાપુને જગાડું. પૂછતા હો. હાલા ડુગાઈ નો આખા જાવ. આટી મારીને જ બેટા ફેર કેતા કિલો કાઢ નાખશે. એ અંગૂઠો મરડી અન બાપુને જગાડવા, બાપુજી કહે આવી અમને વાત. પ્રધાનજી ઓનલાઈન બાપુ ઓનલાઈન. મારા બાપ ઘણી ખમા, મારા બાપ ઘણી ખમા. બોલો પ્રધાનજી. કયું નગર છે ને કોણ રાજા રાજ કરે બાપુજી? અરે વીરા પ્રધાન, હા હા આવનાર માણસને જઈને કહી દો કે આ પિંગલગઢ નગરી હોય અને રાજા પઢિયારના રાજ હોય. આ તો ખબર નહોતી પૂછો બાપુ, ખબર નહોતી પૂછો આવ્યો. બાપ ભૈયા ગયા, ભૈયા ગયા, ભૈયા ગયા. એ રામા મંડળ રમણ, રામા મંડળ રમણ ખોટું બોલો હો, રામા મંડળ રમણ ખોટું બોલો હો. ઉભા હે તમે કાંઈ ઉભા હે? તો મારું ધ્યાન તમારી સામું હતું. આમ કરી દીધું. હું કાંઈ બોલ્યો નથી. હું કીધું બધું ભૂલાઈ ગયું. બાપુ સમજી ગયો. પિંગલગઢ નગરી છે ને પટિયાર બાપુ રાજ કરે ભાઈ. અરે પ્રધાનજી, બોલો જી. જો પિંગલગઢ નગરી હોય હા હોય નહીં છે. અને રાજા પઢિયાર રાજ કરતા હોય હા હા. તો જેને તમારા મહારાજાને કહીજો શું કહું? કે દાદા અંદેર આવવાની રજા માગે. પૂછતો હું. એ ઘણી ખમા મારા બાપ ને ઘણી ખમા. બોલો પ્રધાનજી. કોઈ ગોર દેવાન રજા માગે તમે કહેતા હોય તો આવવા દઉં. પ્રધાનજી હા. જો કોઈ રાજના ભૂદે હોય હોય. તો આજ રાતે ખુશીથી આવવા દો. હા. અને તો રખડિયા ભટકતા ભૂદે હોય હા. તો આજ સંતોષકારક શીખ આપી હા. ડેલીએથી રવાના કરો. અને કદાચ તે માટે બધુના પગલા પાવન હોય ને તો જ મારા રાજની માલિકો આવવાની રજા આપજો પ્રધાનજી. એ ઓ એ ગોર બાપા. એ બાર બાર પણ હું બાકી તમારું ખંજરોનું કામકાજ એમ છે હો. કયું ની ખંજર આવતી હતી મટી ગઈ. બાપુ ના ના ના. દે ભીખા દે. તમારા પગલા પાવન છે. અમારા પગલા પાવાના જ હોય ને, તમારા નથી. લાવો તમારા પગની ઝેરોક્સ. હે ચાલો.
જો મોજું તૂટેલું કોણીએ દી મોજું ન તૂટેલું હોય. તો કાં પાછું નાખી ઢાંકી દીધું પણ તમારે પછી શું કામનું? હે ગોર બાપા હા એ તો બધું ઠીક છે હા મોજડી નતાથી માન થાય છે. આમાં શું હાથ માર્યું ઈ? આ લીલુડા શ્રીફળ છે. શ્રીફળ છે હા. તે એમ કે ને બાપુની માનતા લઈને આવ્યા. બાપુના પગે વધારે ને 5 સીસા મૂકીને પાણી મોઢામાં ઢેલો. બાપુ મેં તો હતું એવું કીધું મારા બાપ ચડી તો નો કહું બાપુ. આ બાજુની કિતની આ બાજુ આવી ગઈ. એ તો ઘડી ખબર દીકરી હોતે જાય કીટની. આમાં એમ જ થાય. ત્યાં શેનું છે લગાવ માનતાનું નથી તો આ માનતાનું નથી, આ લીલુડા શ્રીફળ એટલે આ લગ્નનું છે. લગનનું. હા. એ તો તમારે મોડું થઈ ગયું. કેમ? મારા બાપુનું થઈ ગયું. પ્રધાન દે પણ હતું એવું કીધું આ મારા બાપ બાપ. તો બીજી વાર કરો મારા બાપનું હું જાય ન બોલો બાપ મારી ન હાસુ જો ને શું છે આ બાપુને દીકરો છે કોઈ? દીકરો? હા બાપુને એક દીકરો છે છે ને? છે તો આ એની માટે લીલુડા શ્રીફળ છે. અમારે વરદી ખમાડવાના છે. એલા ભાઈ હવે નો ખમાય. કા આવ્યું છે સામેથી તો આને સ્વીકારી લેવાય. ખૈમાન શું થયું? તો પછી રહી જાય. કેને કીધું ખોટી વાતો કરો માં? અમાર બગસરામાં મોહન આતા એ 45 વર્ષ મણી બિહારી. એમ? એટલે શું એમ તમે શું મણી ડોહી સમજ્યા? તમે જી ચોઈ 45 વર્ષ મણી ડોહી કોઈ ઘરમાં બિહારે? તો આંખમાં પારસ મણી બિહારી. હા એમ તો તમે આખું બોલો. મારે વાલ લાગે ઠીક. તો તમે રાજનાથ છો? રાજના તે વાંધો ના આવો. કીધું ને? બાપુએ કીધું. હાલો. જો બાપુ જો ગુરુદેવ જો જો ગુરુદેવ જો બાપુ જો મળી લ્યો ભાઈ બાતતા નહીં. બોલ બોલો જનક બાપુ. અરે બેંગલગઢના રાજા ભટિયાર ને આ ભૂદેવ નમનું કરે છે. અરે આવો ભૂદેવ આજ ભૂદેવના જન્મ રાજા ભડિયાર નમનો કરે છે. આ દેશના લાગતા નથી. આમ કે પરદેશથી આવ્યા હોય એવું લાગે છે. માટે માં ક્યાંથી આવો છો અને આમ ક્યાં જઈ રહ્યા છો? અને આજ મારા ગઢ પિંગલની માલિકો શું કાર્ય લઈને આવ્યા છો ભૂદેવ? જોઈ લે કુમારી જોઈ લે બાબાજી જોઈ લે. ભાઈ બાકી એક હા એમ બોલી ગયા હો તમે. બાપુ ન બોલું. એ માં મારો અંગૂઠો મેળાઈ ગયો. અંગૂઠો મેળવી ને પીયું ને જગાડી ના બાપુ. અરે મહારાજા, પણ જો આવવાની વાત કરતા હોય તો પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમાલ એમની દીકરી સગુણા એમના લીલુડા શ્રીફળ લાઈ અને અહીંયા સુધી આવ્યો છું મહારાજા. હે ભૂદેવ ખામોશ. આજ મારા રાજમાં આવી અને આજ પોકરણગઢનું નામ લ્યો સોના ભૂદેવ. સોગંદ છે માં ભવાનીના આજે રાજા ભડિયારને હવા ગજના પાણી ચડી જાય છે ભૂદેવ. આજ કદાચ માટે તમને ખબર નહીં હોય કે આજ મારા ગઢ પિંગલની માલિકો પોકરણગઢના નામ પણ લેવાતા નથી. માટે આપ જે માર્ગે આવ્યો છો ને એ માર્ગે રવાના થઈ જાવ ભૂદેવ. આપે માર્ગે રવાના થઈ જાવ. પ્રધાન દેવ ભૂદેવને ધક્કા મારીને રાજને બાણે કાઢો. આવો રાજા ભડિયારનો હુકમ છે. મારું શું એલે બંધ કર. આમ બારું નીકળવાનું કહું છું. એલા ભાઈ જાય છે એમાં ધક્કા હું મારશો? બધો ઝડપ હોય. એ નથી જાવું જા. શું નથી જાવું જા? મારા બાપનું છે. વયો જા ને કે તારા બાપુએ મેરવાડી એક થપાટ હું મેકી દે. હાલે થપાટ મૂકવાની કી. બહાર નીકળો ભાઈ. ભાઈ ક્યાંય નથી જાવું, અહીંયા જ ઊભો. હાલે આ હું ઊભું આમ ઊભું. ક્યાંય નહીં, અહીંયા જ ઊભો. બાપુ બોલો કે અહીંયા જ ઊભું. મારા બાપ આ તઈ તઈ આમ જાવ તો ગોર બાપા અડે નામ બાપુ અડે. મારા બાપ આમ જઈને ઊભું ને મારું ઊભું કાઢ નાખશે. એ તમારો પ્રશ્ન છે. બાપુ ઓલો માનતો નથી. ઊભું કે એટલે હું આ જ રીતે આ ઊભું હું એ આ ઊભું તો ગાંડા કર્યા. તમારા બાપુને પૂછી લો. બાપુ ઊભું એટલે હું મારા બાપ નથી ખબર. એ મારા બાપ તને પૈગે લાગુ. મને જવા દે બાપુ.
મારી વિનંતી છે આ ઊભું ન જાવ. બાપુ ભાંગેલો છે. એમ ધક્કા નો મરાય. સોરી ભૂલ થઈ ગઈ. હા એમ. આટલો ગુનો રે દેવ માપ રે કરો વે પછી નય કરું આવી. હું ક્યાં કઈ બોલ્યો? હા બાપા ગોર બાપા તમે જાઓ. હવે તમારી માથે મને થોડીક દયા આવે છે. દયા ખાવમાં કેમ? એ જેઠાલાલ ની છે. એની વાત નથી કરતો. મને તમારી ઉપર દયા આવે. તમે ઘરે આવી જાવ હવે. ના ના. અરે હું ના ના તમારી ઉપર નથી આવતી. તો ઘરે ગોરાણી છે ને હા એની દયા આવે છે. આ ઈ વાત હશે. માંગુ છું પેલી ને શેલી વાર હવે જનકદા તમે ઘર ભેગા થાવ નકર ગોરાણી વાટ જોતી રહી જાય છે. હું તો બાપુને સમજાવું. પ્રધાનજી આપણે ઘેરે નથી જવાનું. આપણે હજી અંદર જવાનું થાય. જાવું જ છે. હા જવું જ છે. તો કાઈ નહીં બાપુને પૂછવા નથી જવું. હા પૂછવા જાય તો ખારા થાય. બરોબર છે. અને મગજ છે બહુ ઓલો હાલતા ખારા થઈ જાય. અને હું તમને કહું હાસું નથી લાગતું ને કઈ? હું હાસું નથી લાગતું ને કહું? ના ભાઈ ના, એમાં હું આંસુ લગાડવાનું હોય? તો મુંજાતા કા નથી? હું થોડોક સરી કઈ મૂંઝાવ. એટલે તો કહું કા નથી મુંજાતા? હાપકા તમે ખાઓ, મને આનંદ આવે. વાહ મને આનંદ આવે. તો હું રોવું? બાકી તમારું શરીર એમ છે હો. તો હું રોવું મારે? રુદન કરું ઘડીક મારી રે. ના ના પૂછતા હો. હાલ મારી માં પૂછવા નથી જાવ. પૂછવા જાય ખારા થાય. ના ના હવે તો એમ નો હાલે. તમે મારો તો જરીક વિચાર કરો. હું માર ખાવું ભાઈ. હવે મારો તો થોડોક વિચાર કરો. પણ હવે તમારે માર નથી ખાવાનો. તમે અંતની સીસી મને હવાર નથી આપી. ઓલા હાર્દિક ને ના પાડી દીધી. બે દાણા ફાકી માં કે ફાકી નો માંગતો મારી પાસે. વાહ હવે તમારું સેટિંગ કરી દઉં. હવે તમને મારે ને હા વી આવજો. શું ભાઈ આવજો? મારે તમારે ભેગો શું કરવું? તું માગજે ને હું ખાય. મને માંગતા ન આવડે, મંગાવતા આવડે. એવું? પણ હું તો તને મગું હો પાછો. હે મને ખબર છે તમારી શક્તિ જો. બાકી એમ છે ઈ વાત છે. મને મનસુખ બાંભણીને જ ખબર હે. આજ પાછી અશ્વિન ને ખબર પડી. હાલો મારી વાહે લાવો. કમ ઓન બાપુ, કમ ઓન, કમ ઓન ડેડી. વાજોડું પાછું આવ્યું. મારા બાપ આ તરીતે કરી નોકરી જવા દયો. માણા દેખીને છોટી પડો ભૂયા થાવ છો. ગાંડા ગમે રખડાવો મારી વાહે. હું તો આમ ગામ માટો મારી આવીશ. રાખી લેજો બસ વાળો ગોજરો. હું બોલે કઈ સમજાય નહીં. નથી કરી નોકરી જવા દો. બોલે રામ સાગર રાખું મોઢું માં રામું જોશ. અરે મહારાજા, હું હે તારે? અરે કહો ભૂદેવ, રાજની માલિકો ફરી શા માટે પધાર્યા છો ભૂદેવ? વેર ભાવતી હલા જિંદગી જીવો છો. એક ફેરું બે વેવાય બનો કે જો જિંદગીની અંદર જીવવાની મજા આવે. અને ભૂદેવ આજ ગવતની માલિકો કીધું કે આજ વેરીના ઘરે સદાયને માટે વેર હોય. આજ વેરીના ઘરે સદાયને માટે વેર હોય. આજ વેરીના ઘરે કદાપીને માટે વ્યભિચાર ન હોય. માટે સમજાવું છું કે રાજની માલિકો છે એવા છો ને રાજમાં રવાના થઈ જાવ ભૂદેવ. આપે રાજમાં રવાના થઈ જાવ. અરે મહારાજા, જો આ વાત તમે મંજૂર નહીં કરો તો આ ભુદેવયા બ્રહ્મચા કરશે. એ બ્રહ્મચાનું પાપ તમને અને તમારા પિંગલ ગડ્ડેલ અને ભૂદેવ આવા શબ્દ તમારા મોઢાની માલિકો શોભતા નથી. કારણ કે તો રાજા પઢિયારનો દરબાર છે. કદાચ તે માટે મારા રાજની માલિકો કોઈ ભિખારી આવ્યો હોય ને તો આજ એ પણ ભીખો જાતો નથી. અને આજ અમે જેવા રાજપૂતો માટે તો એક ગાય અને બીજો બ્રાહ્મણ સદાયને માટે પૂજનીય હોય છે. એવા જ થોડી વાર મારા સોનાના સિંહાસન માથે બિરાજમાન થઈ જાવ. હમણાં આજ મારા કુલ પ્રતાપને બોલાવી અને આજે આ સુફળના સ્વીકાર કરાવું છું ભૂદેવ. પ્રધાનજય કોણ પ્રધાન? હું તો રામા મંડળ જોવા આવ્યો. આ ક્યાંનું મંડળ? મંડળ બહુ સારું જો. જનકદા બહુ મસ્તીનું પાત્ર કરે ગોરદેવનું. મન બહુ ગમે ને પાત્ર. પ્રધાનજય શું છે પણ કોનો પ્રધાન? હું કાઈ પ્રધાન નથી. રેડું નાખો મારા હામું. પ્રધાનજય કોણ પ્રધાન? રાજમાંથી કોર પ્રતાપ સંઘને બોલાવો. 150 રૂપિયા થાય. રાજમાંથી કોર પ્રતાપ સંઘને બોલાવો. 150 દેગા. એ રાજન હવે બાપ લાગે છે રાજન. પછી બગલમાં લાગે રાજા પટિયાર મારા બાપ. પછી બામલાઈ જાય રાજન. પછી મારી ચેચીસ છેડાઈ જાય રાજન. હવે હમેજ મારા બાપ રાજા પટિયાર. આ રીતે એ હેલિકોપ્ટર નાખ.
એ મેરામણ તારામાં હિંમત હોય તો સલાવ ગોળી તારી ગોળી થી હું બી નહીં જાઉં બોલાવી દઉં બાપુ મજા આવી મજા તો તને આવી નથી એવું મારે હવે બાપુ નથી થતું હાલો હવે આયા ભાઈ રેવું ના ના સિંહાસન દિયો બાપુ હાલો હાલો એ સિંહાસન દિયો ખુરચી દેખો આથી મેરે સાથી હમજડી નો નેડ લાગ્યો હમજડી નો છોકરો સમજી ગયો એમ થોડું કઈ બેહવાનું કાંઈ એમ બેહવાનું હું તને સમજુ પણ હું થોડો સમજવા દઉં તને તો બોલો સાફ કરી જો હમણાં દિવાળી જ સાફ કર્યું આસન સાફ કરી જો વાહ મારી જાનમાં એવા એ વાત કરે આ થોડું નેફ્ટિંગ હોય આમ કરીને આમ કરીને પાટલો સાફ આમ જ કરવાનું હોય થઈ ગયું સાહેબ હોત બેહો રેડી ને રેડી અને પગ માથે નો ચડાવતા એક તો ટૂંકું ધોત્યું કરીને આવ્યા આમથી છે પવન ને જો પવન ભરાણો તો તા સતડી કાગડો પ્રધાન છે પંછી બનું ઉઠતા ફરું બાપુ બોલાવી દઉં છું અહીં ઊંધું નહીં મારા બાપ બોલાવું 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 બાપુ બોલાવું બસ મારી માના હવે શબ્દ નો બોલો બાપુ ભલે મરી જાય માં માર નથી મરી જાવ બાપુ બોલાવી દઉં તમે બેસી જાવ એ કે નીચે ઉતરીને માં મરે મારા જીવતા મરી જાવ બાપુ આ કઈ ગયા ને મારો હમણાં એને ખબર પડે વાહ ભાઈ વાહ શું વાહ ભાઈ વાહ હે મારા ભગવાન એ મારા ભગવાન વાહ ભાઈ વાહ એ મારા ભગવાન એ કી હું નથી કેતો વાહ ભાઈ વાહ એ બાપુ એ મારા બાપ આ કે દઈ આલે એ તમ વગાડો તો બોલાવું છે અમાર કાઈ નથી કહું લઈ પટાને બોલાવે આવો જે રે પટાને બોલાવે આવજે રે આવજે રાજનગર ભાઈ આવજે રાજનગર ભાઈ પ્રધાન બોલાવે હાય 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 જય બાપુ જય આ બાપુ બાપુ कटारी हमें जामारे मैदान आज गए कटारी हमें जामारे मैदान जीवरी तो बारी है जीवरी तो बारी है जीवरी तलवार केड़े कटारी हमें जामारे मैदान याद के कई नगरी रहू तो राजकुमार आज के कई नगरी रहू तो राजकुमार हो गया होई मारा नाम दिया होई मारा नाम दिया होई मारा नाम कई नगरी रहू तो राजकुमार आज बिंगल कनो रहू तो राजकुमार आज बिंगल कनो रहू तो राजकुमार ओ बता होई मारा नाम बता होई मारा नाम बता होई मारा नाम बिंगल कनो रहू तो राजकुमार याद बताने बोलावे बता बाहवी अरे आओ बाबू आओ
આજ પ્રધાન બોલાવે પ્રતાપ આવી રે આવો બાપુ આવે શ્રી આવ્યા રાજનગર ભારી આવ્યા રાજનગર ભારી આવ્યા બિંગલ ના દરબાર પ્રધાન બોલાવે પ્રતાપ આવી રે અરે પ્રધાનજી અત્યારે રાજમાં શું કામ પડ્યા ત્યાં ડૂટી હે હવે તો ડૂટો થઈ જાય અત્યારે રાજમાં બોલાવવાનું કારણ શું અત્યારે બોલાવવાનું રાજમાં કારણ આ બાજુ અવતાર્યો ક્યાં હોતા તા ગોર બાપા આવ્યા ને પપ્પા જેમ ફામ બોલે બોલો મારા હું શું ડોળા કાઢો જોયું હજી આનાથી વધુ ભાભો કરે છે મારે કાંઈ કામ નથી પડ્યું જે કામ પડ્યું ને એ પપ્પાને પડ્યું હાલો પપ્પા આગળ હાલ સબીરી અને પપ્પા આગળ લઈ જાય પપ્પા દીકા પપ્પા મળી લ્યો બાપ દીકરો ભાઈ બાતતા નહીં અરે પિતાશ્રીના ચરણોમાં પુત્ર પ્રતાપના પ્રણામ અરે પિતાશ્રી અત્યારે રાજમાં શું કામ પડ્યા કયો ભાઈ કયો શું કામ પડ્યું તમે જ કહેજો હું નહીં કહું હું નહીં બોલું અરે બેટા પ્રતાપ જો આજ રાજ વિશે બોલાવવાની વાત કરતા હોય ને તો આજ પોકરણગઢ થી ભૂદેવ આવે છે પોકરણગઢના મહારાજા કોણતે અજમલ એમની દીકરી સગુણા એમના લીલુડા શ્રીફળ લઈ અને આજે શ્રીફળ તમારે જીલવાના છે બેટા પ્રતાપ અરે નહીં પિતાશ્રી એ પોકરણગઢના રાજા અજમલ અને આપણે 20 વર્ષના વેર છે અરે 22 વર્ષના બોલા છે માટે આ શ્રીફળ ક્યારે પણ ન સ્વીકારું અરે બેટા પ્રતાપ આજે વાતને તો હું પણ જાણું છું કે આ શમશેર હોય હાથ જીવા છે બાપા પઢિયાર અરે કોના બાપની તાકાત છે કે મારા કુંવર પ્રતાપનો વાળ પણ વાકો કરીને જાય કારણ કદાચ માટે સુફળનો સ્વીકાર નહીં કરો ને તો આજ પઢિયારોને એમ થાય કે આજ પઢિયારો નમલા કાયર અને બાયલા આમોથી ડરી ગયા માટે વાતની માલિકો વિચાર કરજો અને પછી જવાબ દેજો ભલે પિતાશ્રી જેવો આપનો હુકમ ભલે બેટા પ્રતાપ શું કહેતા આ નારિયેલ નથી ઝીલવું બાપુ ભાઈ વાત કહું તમને કઈ વાંધો પપ્પા હમ આમ બોલાય હું કોઈ દી પપ્પા હમ આમ નથી બોલ્યો અને બોલું તો એ મુકતાય નથી અને આ નારિયેલ નથી ઝીલવું એમ જીલી લે મારો ભાઈ અમુક ને પૂછ 55 જાય ટિફિન ઘરના કામે જાય અત્યારે કમોઈના નથી પાડતો મંજય મતલબ હટ મતલબી એ નીતિ જન ભાઈએ કીધું એ જોતી ગોતવાની હે અને માયામાં લગ્ન કરી દેવાના હે જીલી લેજો કઈ બોલતા ને સીધા ઉપાડ્યો બે પક્ષી રાખવાનો ભેગા જોવા આવ્યા હે આ દોણ કે ઓલી કંદા નાખી દયો બસ દાંત નો કટ્ટા બાકી મુઈશ દાઢી એમાં બાપુ ને મુઈશ માં એક દી ટોલા પડ્યા હતા દવાખાને લઈ ગયા માન નીકળ્યા પપ્પા આગા જાવ ના ના એ તો આ તો કેમ છો એમ થયું પ્રધાનજી આ કયો ના ફટાકડા ફૂટ્યા તમારા રાજમાં નગરા ફટાકડા ફૂટ્યા જ રાખે એ મારું ફૂલેકો ઘાટે કંઈક તો તું લખનનો પૂરો હશો ગોર બાપા હવે માર ખાવો પડે કેમ ઘરમાં કામવાળો હું એકલો છું હે આ ઘરમાં કામવાળો હું એકલો છું ખાવા વાળા કેટલા છે ખાવા વાળા 3 જણા બધાને મોકલી દેવાય કામ બાપો ડોહી ભાઈ બધાય છે પણ કામ કરે એવું કોઈ નથી તાર ભાઈ છે મારો ભાઈ છે ને ઈ શું કરે દારૂ વેચે હે દારૂ વેચે દારૂ વેચે પ્રધાનજી તાર બા મારા બા મોજ કરે પ્રધાનજી તાર બાપા અફસોસ અફસોસ જ કરે ને એક દારૂ વેચે અને એક આ નંગ મારી સામે એ હું નંગ નથી બાપુનો હીરો છો હીરો ડાયમંડ કોણે કીધું આ બધાને પૂછો બાપુએ મારીને લીરા કાઢ નાખ્યા હું હવે હીરો ને ડાયમંડ ઈ તો હું ને બાપુ બે મોજ માં આવી ગયા એટલે કોઈને કહેતા નહીં હું ન કહું કે લીરો કાઢ નાખ્યો બાપુ મોજ માં આવી ગયા એટલે એવું છે મોજ હારી લો તો પ્રધાનજી બોલો જી આ કોણ આ કોઠારિયાનો હુરો પૂરો પણ બાપુ એનો ખબર હોય કોણ છે ઈ પથ્થુ બાપુ આપડા બાપુનો પ્રતાપ
આ પ્રતાપ બાપુનો. આ પ્રતાપ બાપુનો. બાપુનો. હવે પૂછડી હલવાણી. હવે પૂછડી હલવાણી શું કરશો? એ નીકળી ગઈ. આ તેરી તો ન બોલો બાપુ. બગલમાં આવ્યું રાજન. બાપ નામ લાગ્યું હવે. બાપુ હાલો. બધું કહી દો બાપુ. ના ના અમાર પ્રતાપ બાપુ હે. તો પ્રધાનજી હા અમારે એને જોવા પડે, કારણ કે દીકરી દેવી. તે અમારો દીકરો દેવો નથી કે દીપડો દેવો. ઈ વાત તમારી હાચી છે પ્રધાનજી. હા આમ હાથે કેમ છે? રેડી છે એ કે? હરવે હરવે ભામણ શોક ભંગારી કેમ એમાં પ્લેટ આવી છે. એવું છે? હા તો પ્રધાનજી હા આ એનું મશીન ચાલુ છે કે? હરવે હરવે કેમ? એમ મશીન સેટ કરાય તો આમ હરવે હરવે જોવાય. હાર્ટ એટેક આવી જાય. ઈ વાત હાચી છે. તો પ્રધાનજી હા કુંવરમાં થોડોક વાંધો છે. શું વાંધો છે? કુંવરના નાકમાં. નાકમાં શું વાંધો? નાક થોડુંક લાંબુ હોય એવું મને લાગે. હું 18 વર્ષથી નોકરી કરું, મને નથી ખબર. તમને ખબર પડી કે અડધી કલાકમાં? પણ પ્રધાનજી તમે કોક દેક ઈ બાજુ ગયા હોય તો ખબર હોય ને. હાસન બાપુ સાચું છે ને? સાચું છે મારો બાપ. હાલો કહી દઉં. એ બાપુ એ આયલા જોર કા. એ ગોર બાપા એ લગન પછી સેન્ટિંગ માં આવી જાય. એવું છે? તો પ્રધાનજી હા જેની તમારા મહારાજાને કહી ગયો શું કહું? કે મોરી આપણને ગમે છે. જો ગંડાવ ગમી ગયા. બધાય કે આમ છે તેમ છે, નહીં થઈ ગયું. બાપુને કહેતા હું એ ઘડી ખમ્મા બાપુના ઘડી ખમ્મા. બોલો પ્રધાનજી. આપણો દીકરો બા ગોરદાદાને ગમી ગયો. પ્રધાનજી એ તો બહુ ખુશીની વાત કહેવાય. ખુશી એ રાજ માંગણીયા સદાવો, ઢોલ વગડાવો ભાઈ ભાઈ અને સહીને ભૂદેવને કહી દો હા. કાજ લીલુડા શ્રીફળ સિલાવતા જાય. હાલો કહી દઉં. ઢોલી ત્યારે જ છે પણ નો વગાડ્યું બાપુ. કેવું ભૂલી ગયા કાહે? આંગળિયા સજાવો ઈ તમારે હોય બધું. એવું છે. હા. આ તે હાલો પ્રતાપ બાપુ જમણો હાથ ખાલી કરો, ડાબા પગનું મોજું કાઢીને જના કદાન હુંગાડો. અમારે ન ઊંઘવાનું હોય. તો કોને હોય બાપુ? ઈ મોજું તમારે ઊંઘવાનું હોય. અમે તો રોજ ઊંઘતા હોય. અમારે આ શ્રીફળ શીખવાડવાના હોય. તે શીખાડો બીજું શું હોય? જુન્ના ભંગાર દેવો બોલનો બાપુ હાલો ન બોલો, હાલો બેસી જાલો. એ આવા લીલુડા નાળિયેર પ્રતાપ તમે રે આજ લો રે. એ દિલો પાઈ જામો રે રાત.
લીલુડા શ્રીફળ સ્વીકારાઈ ગયા છે. હવે કાંઈ કામકાજ હોય તો કહેજો, નકર અમને જવાની હવે રજા આપો. તમારે ક્યાં જાવું છે? મને તમારી હારે મજા આવી છે તો થોડીક વાર ઊભા રહ્યો, હું બાપુને પૂછતો આવું. પછી તમારે જાવું હોય તો તમે જાઈ જો. સ્વાહા. એ ઘડી ખમા બાપુના ઘડી ખમા. બોલો પ્રધાનજી. નારિયેળ ઝીલાવી ગયા. હવે કઈ કામ હોય તો કયો, નકર રજા જવા રજા માંગે છે. પ્રધાનજી હા. ભૂદેવને સહીને કહી દો હા. કે આ નગરની તમામ વિધિ પરિપૂર્ણ કરતા જાય. હા. એ ગોર બાપા, અમાર બાપુએ કીધું સારામાં સારા વિઘન વગરના મુહૂર્ત કાઢી દ્યો અને ગણપતિ બાપાને બિહારી દ્યો અને દેશ વિદેશ કંકોત્રી મોકલી દ્યો. કંકોત્રી ક્યાં ક્યાં મોકલવાની કહું? મને બધી ખબર જ છે. ખબર જ છે. હા, કાંઈ વાંધો નહીં. એ આજ પેલા રે પાના રે ગુરુદેવ ફેરવે. ફેરો દાદા ફેરો. એ આજ પેલે રે પાણી રે 5-7 બેસિયા રે. એ માલગનિયા બીજા રે આના રે ગુરુદેવ ફેરવે રે. એ આજે બીજે રે પાણી રે વિસુડો જય સદા રે. એ માલગનિયા બીજે રે પાણી રે વિસુડો બેસિયા રે. આવા ત્રીજા રે પનારે ગુરુદેવ ફેરવે રે. આવા ત્રીજે રે પનેરે લગનિયા આવ્યા રે. એ આવ્યા કાય સાતમ ને સોમવાર રે બીજે રે. આવા બીજે રે પનેરે લગનિયા આવ્યા રે. લગાવી કંકોતરી રે. એ મોકલો મોકલો ભાઈ બોલો કારુડા ધામ ગણપતિ દાદાને નો દરવા. એ પટિયાર થે રે પ્રતાપ રાયના
ગણેશાય ગુંજાલાને લાગે રૂપાળા એ ગણેશાજી વરદાન દેજો મારા ગણેશને ગુંજાળા ગણેશાય ગુંજાળા ગણેશા એ ગુંજા પ્રધાનજી બોલો એમ કરી કારવીને તમામ કામ પતી ગયા છે ને હવે કાંઈ પતાવવાનું હોય તો જો ન કરે શબ્દી શીખ આપીને અમને જવાની ભલે રાડ્યું નાખે તોય બંધ કરો મને હવે પતાવી દ્યો એટલે બધુંય કામ પતી જાય. પતેલાને અમે પતાવતા નથી. એ વાતે તમારી સાચી છે. હવે કાંઈ આગળ હોય તો કામ જો બાપુને પૂછતો આવું પછી તમને હું રજા આપીશ. કાંઈ વાંધો નહીં. ઊભા રહેજો બાપુજી. સંપૂર્ણ વિધિ પૂર્ણ થઈ ગઈ છે. બાપુ બધું કામ પતી ગયું. હવે કઈ પતાવવાનું કયો ને જાવ રજા માંગે. પ્રધાનજી જો તકનીતમાં બધી પરિપૂર્ણ થઈ ગઈ હોય ને તો આજ ભૂદેવને જઈને કહી દો કે આજ પઢિયાર ગુરશે મોટું જાન આવશે જાડેરી માટે આજ પઢિયાર કુળને સોંપતા સામે આની તૈયારી કરે. હાલો બાપુ કહી દઉં. ચોખા ને ઘીનો છે દીવડો. હાલો બાપુ કહી દઉં. ગેસનો બાટલો બાપુ. બાપુ હાલો એ ગોરદેવ બાપા. જો અમારા બાપુએ કીધું છે અમારું પઢિયાર કુટુંબ છે બહુ મોટું એટલે ઉતારો બહુ મોટો રાખજો. કેમ? અમારે ઉતારો બહુ મોટો છે. પઢિયાર કુટુંબ મોટું છે બાપા. ઈ તો અમે જોયું ત્યાં તમને ખબર છે. અને મારો ઉતારો નખર રાખજો બાપા. કેમ? મારે કોઈ અરે સેટિંગ નથી આવતું. સેટિંગ તમારે નથી આવતું ખામે વાળાને? એવું નથી ક્યારેક કોક મને ધબધબાવી નાખે એનું કઈ નક્કી ન રહીએ. ઈ વાતે બરોબર છે. આ તે હારું હાલો લગનમાં મળ્યા. કાંઈ વાંધો નહીં. બાકી ગોર બાપા તમારું ગળું એટલે ગળું ખરેખર. એમ ને? આ તો હું છોકરી નથી. છોકરી થઈ હોત ને હા તો તમારે એને જ લગ્ન કરત. એમ? આવા સગુણા ન કરમે ગુરુદેવ ભૂલા પડ્યા રે હોજી રે